તૈયાર અમની છીએ આભારી એ ગુરુઓના અમે જેમને કર્યા કૃતજ્ઞ અપાર અમને. આજના શુભ પ્રસંગે પરમાર હિનાબેન બે ચાર શબ્દો કહેશે. કહેવાની આજે હું રસિક શૃંગારની વાતો નથી કહેવાની આજે હું રસિક શૃંગારની વાતો કે પુરાણી પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો નથી કહેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો કેમ કે જમાનો માગે છે આજે સબળ સંસ્કારની વાતો કેમ કે જમાનો માગે છે આજે સબળ સંસ્કારની વાતો. શ્રી બ્રહ્મનાથ કેળવણી મંડળ સંચાલિત શ્રી બ્રહ્મનાથ હાઈસ્કૂલના વટવૃક્ષ સમા આદરણીય ગુમાનદાદા, માનનીય આચાર્ય સાહેબ શ્રી, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનો, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતના મહાન શિક્ષક, શિક્ષણવિદ અને રાજનેતા હતા. તેમનો જન્મ 5મી સપ્ટેમ્બર 1888ના રોજ તિરુતાની તમિલનાડુમાં થયો હતો. 1952થી 1962 સુધી તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ રહ્યા અને 1962થી 1967 દરમિયાન ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના શિષ્યોએ તેમનો જન્મદિવસ ઉજવવાની માંગણી કરી. ત્યારે રાધાકૃષ્ણએ કહ્યું કે જો તમારે મારો જન્મદિવસ જ ઉજવવો હોય તો તેને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે, જેથી સમાજના લોકો શિક્ષકને સન્માનની દ્રષ્ટિથી જુએ, સન્માનની ભાવનાથી જુએ. સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે જે શિક્ષણ આપે તે શિક્ષક, જે જીવન ઘડતર શીખવે તે શિક્ષક, જે જીવનના મૂલ્યો શીખવે તે શિક્ષક. પણ શિક્ષક અને શિક્ષણનો હેતુ મિત્રો વિદ્યાર્થીને એક ઉમદા માણસ પણ બનાવવાનો છે. એનું યોગ્ય રીતે જીવન ઘડતર થઈ શકે એવો ઉદ્દેશ એક શિક્ષક રાખતો હોય છે. તેથી કબીરે પણ કહ્યું છે કે ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ખોટ, અંતર હાથ સહારા દે, બહાર બાહી ચોટ, બહાર બાહી ચોટ. શિક્ષક જે છે એનું કાર્ય કુંભાર જેવું છે. કુંભાર એનું માટલાનું ગળામણ સારું થાય એટલા માટે એ માટલાને ઉપરથી તપારતો હોય છે, પણ અંદર એનો નિર્મળ અને સ્નેહાળ હાથ હોય છે. શિક્ષકનું કાર્ય જે છે વિદ્યાર્થી પ્રત્યે એ પ્રમાણે જ હોય છે. તેથી રાજા ભર્તૃહરિએ પણ કહ્યું છે કે કેળવણી વિનાનો મનુષ્ય જે છે એ પશુ સમાન છે. એટલે કેળવણી મેળવી આપણે એક ઉત્તમ માણસ પણ બનવાનું છે. આમ તો શિક્ષકના જીવનમાં મિત્રો 2 જ રંગ હોય છે, એક સફેદ રંગ ચોકનો અને કાળો રંગ બ્લેકબોર્ડનો. આ કાળા અને સફેદ રંગના મિશ્રણથી એક શિક્ષક હજારો વિદ્યાર્થીઓના જીવનને લાખો રંગોથી ભરી દે છે. એવી જ એક વાત હું તમને કરવા માંગુ છું. ઘણા વર્ષ પહેલાંની વાત છે. યુદ્ધ માટે એક સેના નીકળી હતી અને એ સેનાની અંદર એક રાજા અને રાજગુરુ પણ હતા. વચ્ચે એક નદી આવે છે. નદી ઓળંગવું જરૂરી બની જાય છે અને નદીમાં પૂરની સ્થિતિ છે. ત્યારે એ ગુરુ રાજાને કહે છે કે વત્સ, હું પહેલાં આ નદી પાર કરીશ. ત્યારે રાજા ગુરુદેવને અટકાવે છે કે ના ગુરુદેવ, હું પહેલાં નદી પાર કરીશ. ત્યારે ગુરુદેવ એને એ પ્રશ્નનો કાર્ય કરવા પાછળનો હેતુ જણાવે છે. ત્યારે રાજા કહે છે કે હે ગુરુદેવ, તમને કંઈ થઈ ગયું તો હું શું કરી શકીશ, પણ જો મને કંઈ થઈ ગયું ને તો તમે મારા જેવા હજારો રાજાઓને ઊભા કરી દેશો. આ શિષ્ય એ સિકંદર અને એના ગુરુ એરિસ્ટોટલ. તો આજના પવિત્ર દિવસે મારે શિક્ષક વિશે કેટલીક પંક્તિઓ કહેવી છે કે હું શિક્ષક છું. શિક્ષકને સાધારણ ગણતા નહીં, હું સમાજનું હૃદય દબકતું સ્થાનને મારા હણતા નહીં. મેં કલાકો ઘણા ખેડીને વર્ગખંડ ગહેકાવ્યા છે, મેં કળીઓને ફૂલ બનાવી બાગ બાગ મહેકાવ્યા છે. મેં વાવી છે શિસ્ત સભ્યતા, હવે આ મોસમ લડતા નહીં. હું શિક્ષક છું, શિક્ષકને સાધારણ ગણતા નહીં. આદર્શોના ઈંધણ નાખી મેં સંસ્કારો વાવ્યા છે, ડૉક્ટર, વકીલ કે એન્જિનિયર મેં પાયેથી બાંધ્યા છે. હું પાયાનો પથ્થર, હવે કોઈ જૂઠી ઇમારત જણતા નહીં. હું શિક્ષક છું, શિક્ષકને સાધારણ ગણતા નહીં. ખાણમાં નાખી હાથ મેં અનેક હીરાઓ ઝળકાવ્યા, ખાણમાં નાખી હાથ
મેં અનેક હીરાઓ ઝળકાવ્યા, શબ્દનો સેવક થઈ સાક્ષરતાના નેજા ભરકાવ્યા. જય જય ભારત.